વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી મિલકત વેરો વસૂલવા માટે સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવે છે। જો કે પશ્ચિમ ઝોનમાં સીલિંગ કાર્યવાહી થોડી જુદી રીતે હાથ ધરવામાં આવી। આમ તો ઢોલ લગ્ન કે અન્ય કોઈ શુભ પ્રસંગ દરમિયાન વાગતા હોય છે, પરંતુ અહીંયા તો કંઈક બીજા હેતુસર જ ઢોલ વાગી રહ્યા છે। મિલકત વેરો નહીં ભરનાર મકાન માલિકની મિલકત સીલ કરાતી હોય આ ઢોલ વગાડવામાં આવ્યા। પશ્ચિમ ઝોનના પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા આ નવતર પ્રયોગ કરી સીલિંગ કાર્યવાહી કરવામાં આવી। રત્ના પાર્ક વિસ્તારમાં 6 લાખથી વધુ બાકી મિલકત વેરો હોય તેવી 20 કોમર્શિયલ પ્રોપર્ટી સીલ કરવામાં આવી। તંત્ર દ્વારા વારંવાર જાણ કરવા છતાં ટેક્સ ન ભરાતા મહાનગરપાલિકાએ લાલ આંખ કરી છે। તંત્રનું માનવું છે કે આ રીતે સીલિંગ કરવાથી લોકો શરમના માર્યા નાણાં ભરવા પ્રેરાશે, તો બાકી કરદાતાઓ સમયસર ટેક્સ ભરી સીલિંગમાંથી બચે તે માટે રિક્ષા દ્વારા પ્રચાર કાર્ય પણ કરાયું। રન્ના પાર્ક વિસ્તારમાં અમે અગાઉ જાન્યુઆરીમાં અને ફેબ્રુઆરી મહિનામાં જે કરદાતાઓનો ટેક્સ બાકી છે એમને સમજાવ્યા છે, રજિસ્ટર આઈડીથી પત્રો લખ્યા છે, નોટિસો પણ આપી છે, છતાં પણ એમાંથી કેટલાક 20 જેટલી પ્રોપર્ટી એવી છે કે જેમાં એક પણ લેણા બાકી હોય તો કોઈ પણ કરદાતાએ કર ભર્યો નથી। એવાને આજે લાઈવમાં એમની પ્રોપર્ટીઝમાં રૂબરૂ જઈ ઢોલ નગારા વગાડી એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, છતાં પણ જે લોકોએ ટેક્સ નથી ભર્યો એમને એમની પ્રિમાઇસીસમાંથી બહાર કાઢીને પ્રોપર્ટી સીલ કરવામાં આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકનું એક સાધન પ્રોપર્ટી ટેક્સ છે, જેમાં 15 લાખ પ્રોપર્ટીનું વ્યાજ સહિત કુલ મળી 900 કરોડથી વધુ મિલકત વેરો બાકી છે। લોકો મિલકત વેરો સમયસર ભરે તે માટે કોર્પોરેશન દ્વારા જાહેરાત કરવામાં આવે છે, રિબેટ યોજનાનો લાભ આપવામાં આવે છે, તેમ છતાં પણ બાકી ટેક્સ ભરવામાં લોકો આળસ કરે છે। છેલ્લા 1 વર્ષમાં તંત્રએ 11,991 સીલ માર્યા છે। તંત્ર દ્વારા મધ્ય ઝોનમાં 2113 સીલ મારવામાં આવ્યા છે, ઉત્તર ઝોનમાં 1815 સીલ મારવામાં આવ્યા છે, દક્ષિણ ઝોનમાં 1491 સીલ મારવામાં આવ્યા છે, પૂર્વ ઝોનમાં 1858 પ્રોપર્ટીને સીલ મારવામાં આવી છે, પશ્ચિમ ઝોનમાં 2478 પ્રોપર્ટીને સીલ મારવામાં આવી છે, તેમજ નવા પશ્ચિમ ઝોનમાં 2136 પ્રોપર્ટીને સીલ કરવામાં આવી છે। બાકી મિલકત વેરો વસૂલવા તંત્ર સીલિંગની કાર્યવાહી કરે છે તે બરાબર છે, પણ તંત્ર ટેક્સ ઉઘરાણી કરવાની કામગીરી ધીમી ગતિએ કરતું હોવાથી લોકો ટેક્સ ભરતા નથી। જો આ કામગીરી વહેલી કરવામાં આવે તો ટેક્સની મસમોટી રકમ બાકી ન રહે, તો નાગરિકોની પણ ફરજ છે કે મિલકત વેરો સમયસર ભરી દંડાત્મક કાર્યવાહીથી બચવું જોઈએ। કેમેરામેન નિલેશ સોસા સાથે ઝલક અધ્યારું, GSTV, અમદાવાદ।